જય માતાજી મિત્રો. તો આપણે આખી ટીમ જઈ રહી છે સેવામાં, સુઈગામ, ભરડવા. એ બાજુ બહુ પાણીનો આવરો છે એટલે ગાયો માટે આપણે ઘાસ મળી ગયું છે. આપણે લુદ્રાથી વિક્રમજી, ભરતજી ને રમેશજીને ત્યાંથી સેવામાં ઘાસ મળ્યું છે. તો મિત્રો આપણે ઘાસ ભરી અને જશું સુઈગામ. તો એટલે આવરું હવે બતાવતો તો આપણે આખી ટીમ આજે સેવામાં લાગી ગઈ છે. તમને બતાવી દી મિત્રો. જો આપણે વિલેજભાઈ ના ડાયરેક્ટર ડીબી સાહેબ, જય માતાજી, શૈલેષભાઈ ફौजी, શૈલેષભાઈ આપણે વાતોજી. નમસ્કાર મિત્રો. તો આજે ફરી આપણને એક ટોલું ઘાસ થઈ ગયું છે ગાયો માટે. તો આપણે ભરી રહ્યા છીએ અને જ્યાં ગાયોને જરૂર છે ઘાસની, પાણીનું પૂર આવી ગયું છે, અહીંયા આપણે સેવામાં જવાના છે અને ત્યાં પણ વિડીયો અમારો આવશે. ઘાસ કોના તરફથી છે કેવો કો? ઘાસ છે અમારે ગુજરાતી રમેશજી તરફથી. એમણે આજે ગાયો માટે કે એક નહીં પણ 4 ટોલા લઈ જવા હોય છે કે લઈ જાઓ, પણ આપણે એક ટોલું એને આલ્યું છે. ખૂબ ખૂબ આભાર. અને આપણે એક ટોલા મેળા છે, બીજું પણ આપણે ઘાસ આવેલું પડ્યું છે, એ આપણે ફરી ભરવાનું બાકી છે. એટલે બને રહેજો અમારા બ્લોગમાં. રેડી? તો અમારે આ છે પોપટલાલ. જો ટોલું ભરવાનું ચાલુ જ છે. આપણે આખી ટીમ સેવામાં અત્યારે આવ્યું ગોતર રોડે જાય તો આપણે આર્યા કરતા નહીં. ઓછું ઘાસ ભરો કે તારી કે 150 મળશે કે ફરી શું કહો? મજામાં? શાંતિ? બસ તાર રેડી. તો મિત્રો બન્યા રહેજો આપણા બ્લોગમાં. જે અમારા વિનોદજી ભરાવો તારો બ્લોગ ભરાવો. તો બન્યા રહો આપણા બ્લોગમાં. જે આગળ પણ ભરવાની છે ઘાસ. તો બન્યા રહો બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો જો ટોલું કાના બરોબર થઈ ગયું છે. અમારા પોપટલાલ ખડકેરા છે, ભૂકા કાઢી નાખે. જો આખી ટીમ ને જો ખડકતા આટલા આવી ગયા છે. બાકી ગરમી પડે, સોતરા કાઢી નાખે એવી. તો આખી ટીમ અમારે ફૂલ મહેનત કરેલી છે સેવા માટે. અને અમારે આ ડીબી સાહેબ જો ડાયરેક્ટર જેવા ભાડા લઈને આવેલા છે. ભાઈ ભાઈ બાકી પોપટલાલ બૂમ પડાવે ભાઈ. હા 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 આજો ભાઈ, આવજો. જો એકલું પાણી ભરેલ છે છતાં પણ પાણી લાવે રહી છે ટીમ આખી. અમારે ફૂલ સેવા માટે ઘાસ આલ્યું છે. તો આખી ટીમ આવી ગઈ છે બરોબર. હજી આગળ થોડુંક ભરવાનું બાકી છે. તો આગળ પણ હજી બાકી છે ભરવાનું. તો આટલું ભરી હવે ને કરશું આગળ ભરવા. તો ભરીને રવાના થઈ જશે. બાકી બન્યા રહેજો આપણા બ્લોગમાં. હજુ અમારે મફતજી આવી જશે છે ને. બાકી નિલેશજી જય માતાજી, જય ગૌ માતા. હા તો બધા ફૂલ મોજમાં છે, ફૂલ ફોર્મમાં છે. બાકી સેવા કરવાની આખો દાડો તો રેડી. તો હુઈગામમાં ફૂલ પાણી ભરેલું પડ્યું છે. હું તમને આજ બતાવીશ. બના રહેજો આપણા વ્લોગમાં. હજી વચ્ચે એક ગાય ભરવાની છે. તો વ્લોગ જોતા રહેજો. શું છે આગળ હું તમને બતાવીશ. જય ગૌ માતા. તો મિત્રો આવી ગયો છે વસે નાસ્તો. જો બાકી ભૂખ તો લાગે એટલે ખાવું તો પડે થોડું. રામદેવભાઈ ના સા પી ગયો ગળા માં. ચેસ સાણો તો ચેસ ના હોય ભાઈ. જો પબ્લિક જો ખાલી કેટલા છે. જો આપડા રમેશજી સિંગ નાસ્તો લાયા. ગામડાનો દેશી નાસ્તો અમારો. દેશી નાસ્તો હા. જો જય ગૌ માતા. અમારા નિલેશભાઈ, પોપટભાઈ, દશરથભાઈ, અમારા વિનોદભાઈ ચા પીવેલા છે ડાયરેક્ટ. આ ડીબીપી આ મહેપતસિંહ આરે મહેપત બાબાજી મોજ છે ને બાકી. અરે અમારા રમેશભાઈ, હા અરે અમારા ભરતભાઈ, અરે શૈલેષભાઈ, આ ભરતભાઈ રેડી. તો મળીએ આગલા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહો વ્લોગમાં. જય માતાજી. તો મિત્રો ભોથાનું ટોલું ભરી અને પાછળ આવેલું છે. આપણે ભૂખ લાગી હતી એટલે આવી ગયા છે બસ સ્ટેન્ડ. આ છે અમારે વિપુલભાઈ. શું કહો મજામાં રેડી. તો આપણે નારાભાઈ પકોડી હતા, થોડી ભૂખ લાગી, પકોડી ખાઈ ને પછી ઉપડા આપણે સુઈગામ. આ મારે નરેશભાઈ પકોડી વાળા જો પકોડી બનાવવાના. બાકી તેરડાની ચોકડી આવો ને તો પકોડી ખાધા વગર જાતા જ નહીં. એક નંબર પકોડીઓ. શું કેવું નરેશભાઈ તમારું? હા એટલે ભૂખ લાગી છે એટલે ખાવા તમારી પકોડી.
પકોડી આવતા જ નથી. હે મફત છો આપણે 20 હાલો, રૂપિયા ખાઈને જતા રહો, ready? આપણે 20 રૂપિયાની ખાવાની મફત નહીં ખાવાની મસ્ત ભરીને ખવડાવો તો 20 રૂપિયા. ના મારું તો રાડ્યું લખાવે છે તો મિત્રો બના રહેજો એટલે કામ તો સારું કરે છે યાર, આમ તો થોડું થોડું લગભગ તો લાગે એવું છે, કેમ કે સેવામાં થોડો ભાગ એ છે આવે ને છે. શું ખબર છે તો પાણી ખૂબ આવ્યું છે ને એટલે ગાયો માટે હો જેવી તો ગાયો મરી ગઈ છે એટલે બીજી વધી એના માટે આપણે લઈ જતા હતા પોથો ઘાસચારો તો બને રહેજો આપણા વ્લોગમાં નવું નવું બતાવવાનું કરીશ જય ગૌ માતા તો મિત્રો આપણે ટોલું લઈને નીકળી ગયા હતા જુઓ અમે પાછળ ફોટા ઉપર સડી ગયા હતા મોર રામજી ને દશરથ તો બાકી અમારી ગાડી જેડી આવે છે વિજયભાઈ ની ટીમ એની આખી ટીમ પાછળ આવેલી છે અને અમે ટ્રેક્ટર લઈને નીકળી ગયા હતા તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં જે ગાયો આપણે જેટલી બચી છે આગળ બહાર આવે છે તમે જોજો જેટલી ગાયો આપણે હુઈ ગામમાં બચી છે આજુબાજુ ગામડામાં એને આ ઘાસ નાખવાનું છે બાકી બના રહેજો આપણા બ્લોગમાં દર્શનભાઈ કેવું હા બનતી સેવા મિત્રો કરતા રહેશું તો જો તમારે પણ કઈ ઈચ્છા હોય તો સુઈ ગામ બાજુ ઘાસ કે મૂળા હોય કે ગમે તે હોય લઈને આવી શકો છો બાકી અમે તો નીકળ્યા હવે ટોલું ભરીને તો બના રહેજો આપણા બ્લોગમાં આગળ બતાવું જય ગૌ માતા ચાલો તો મિત્રો જો આખી ટીમ અમારે ઓલી ગાડીમાં છે બરોબર જો પાછળ આખી ટીમ છે અને અમે રામજીભાઈ હાથ લાંબા કરેલા છે એ આવાજો જો આખી ટીમ અમારે બૂમ પડાવતી આવી છે ભાઈ તો સર બાકી ભાઈ જય માતાજી મિત્રો તો આવી જાય આપણે ભાભરની બજારમાં જુઓ ભાભરની બજાર દેખાય ભાઈ અને આપણે નવા મેમ્બરો આવી ગયા છે પાછળ જુઓ. અને હજી ટોલું પહોંચ્યું છે આપણું ભાભર અને આખી ટીમ હેડી છે આગળ ડાલામાં મેં તમને બતાવ્યા હતા વર્ષે ડાલામાં મારા બેટા કચરામાં ચડી ગયા હતા તો હજી આગળ વાત કરી ઉભા છે તો જો આ ભાભરની બજાર હા ચેડે બેઠા રામજીભાઈ બૂમ પડા બાકી સેવામાં બધા હાજર થઈ ગયા છે આજ તો મિત્રો જો ઉચ્ચોસણમાં હજી પાણી ઓછું નહીં થયું તમે જોઈ શકો કેટલું પાણી છે ભરપૂર પાણી પડ્યું છે હજુ પણ આજે પાણીનો ફૂલ આવરો છે ઓછું થાય મને લાગતું નહીં એ પેલા ગેરમાં તો મિત્રો જો કેટલું પાણી છે ને બાકી આવું ને આવું આવીને આવી હાલત છે આપણે સુઈ ગામમાં ને સુઈ ગામના આજુબાજુ ગામડામાં પણ આટલી બધી પાણીની આવક છે હજે કાલનું પાણી ઓછું નહીં થયું હોય કાલે આયા હતા તો કાલે આટલું પાણી હતું બરોબર તો મિત્રો જો કેટલું પાણી છે ને બાકી આ તો ટ્રેક્ટર જેટલું ડૂબેલું હોય તમે જોઈ શકો છો ખાલી આજે આથી ખતરનાક આગળ પાણી છે સુઈ ગામ બાજુ સુઈ ગામના આજુબાજુ નાના ગામડા તો દેખાતા જ નહીં એટલું બધું પાણી છે હાલ તો મિત્રો બને એટલી સેવા કરવા આવજો અમે જઈએ છીએ ગાયો માટે ઘાસચારો લઈને તો તમે પણ તમારાથી જેટલી સેવા બને એટલી કરી શકો છો બાકી બનાવી રહેજો આપણા વ્લોગમાં જય માતાજી જય ગૌ માતા પબ્લિક આવે તો બાકી કેટલી પબ્લિક આવે તો આવક જાવક તો કરવી જ પડે કારણ કે આજુબાજુ ગામડામાં જવું પડે હા જય માતાજી જો ભાઈ ઉત્સાહ છે આના ઉત્સાહ છે પાણી ભરે આવ્યું પણ બાકી મોજ કરવાની એવું છે અત્યારે તો જો ટ્રેક્ટર ભરાઈને આવે ફૂલ જો આજુબાજુમાં ફૂલ પાણી ભરેલું પાછળ તો મિત્રો હાઈવે દેખાતો નહીં યાર તો ટ્રેક્ટર ભરાઈને હા હાઈવે દેખાતો નહીં આગળ જાતો દેખાય છે બાકી પાછળ તો કાલનું જે પાણી છે હજી કાલ તો પાણી ઓછું રહ્યું 3 દિવસથી એનું જ પાણી છે આ તો મિત્રો આ રોડ જાય છે ઘોડવાડા બાજુ રોડ જ દેખાતો નથી બાકી તો દેખાય રોડ તો મિત્રો બનાવે તો બ્લોકમાં હવે આપણે જઈશું સુઈ ગામ બાજુ જો મિત્રો દુધવા ગામમાં પણ આવી હાલત છે સુઈ ગામ જતા જ આવે છે જોવા પાણી જોવા તમે ખાલી કેટલું પાણી છે વચમાં પણ જો ટ્રેક્ટર પર રાડ્યું કરે રીતે પાણીમાં હેડતો હા જો આ જો પાણી જો ખાલી તમે બાકી બહુ મોટું નુકસાન છે
આજુબાજુના ઇલાકા પેકો પેક ભરલ પડ્યા છે. જો મિત્રો આના ઉપરથી તમને લાગતું હશે કે કેટલું પાણી આવ્યું હશે. આજ તો 3 દિવસ થઈ જાય એટલે ઓછું થઈ ગયું, પણ 3 દિવસ પહેલા વિચારો કેટલું પાણી હશે. આ ઇલાકા પૂરેપૂરા ભરલ પડ્યા છે. જો ઘડી હજે આગળ પણ પાણી વાંકે નવું પાણી આવ્યું. હતું યાર આ પાણી નતું યાર. ભલે નવું આવે ભલે આમ હેડેલું પાણી. તો આ પાણી હા નવું પાણી આવ્યું નતું યાર. નતું પાણી યાર નતું યાર. ઓલા પલાળી નાખ્યા. જો મિત્રો કેટલું પાણી છે. આ જોઈને તો પણ તમને લાગતું છે બહુ હાલત ખરાબ છે. આ તો SDRF ની ટીમ આવી ગઈ છે આટલા સુધી. આ શેડા બાજુ રસ્તો જાય, આ દુધવા બાજુ જાય પેક છે રસ્તો. આ ટીમ આવી ગયેલી છે 2-3 દિવસથી આવ્યા છે. તો પાણી આ જો આગળ આ પાણી આ જો ને પણ કેટલું ભરેલું છે. પેલા ગેરમાં મિત્રો પાણી તો પૂરેપૂરું ભરાય છે. કાળો ખેર થઈ ગયો. બાકી કુદરતે જો મિત્રો કેટલી ગાય હોય છે. જો બીજી ગાય આવે છે. અલા રાગે ભાઈ સાહેબ રાગે. એલું ઘાસ લાગે. પેલું ઘાસ આખી ટીમ નથી આવી લાગતી વખત. આખી ટીમે બધાય હાવ ડાલું છે આગળ ડાળા ઉભા બધાય. મિત્રો જો ગાયો માટે ઘાસચારા નાખવાનું કામકાજ ચાલુ જ છે. જો બધી ગાયો માટે જે ફરતી ગાયો છે બધી ગાયો માટે ચાલુ જ છે ઘાસચારો નાખવાનું. તો મિત્રો બને રહેજો આપણા વ્લોગમાં. આગળ હજી પાણી ઘણું છે, હું તમને બતાવું કેટલી પાણીની આવક છે. તો બને રહેજો વ્લોગમાં. જય ગૌ માતા. હા જો મથેરા હા હાલત બતાવું. જો મિત્રો જેટલી ગાયો મરી ગઈ હું હાલત બતાવું તમારે ગાયાની. જો મિત્રો આવી હાલત છે અત્યારે સુઈ ગામમાં. જો આ બાજુ પાણી છે બહુ, જોઈ શકો છો તમે. તો મિત્રો જેટલી સેવા થાય એટલી તમે આવીને કરી શકો છો. તમે આગળ પાણી ભરેલું છે પૂરેપૂરું. જય ગૌ માતા. અમારે ગૌ રક્ષક હતા ભાઈ. ગૌ રક્ષક ગૌ સેવક હા એટલે તો કહું રહો. ગૌ રક્ષક ગૌ સેવક. અરે પોપટલાલ દશરથલાલ બહુ મોટું નુકસાન છે. આ સુઈગમ ચોકડી આપણે આગળ દેખાય. દાદો ડાલું જતું રહેશે.
જો મિત્રો આ સુઈ ગામની ચોકડી પૂરેપૂરું પાણી ભરેલું છે. રામજી તો જો મિત્રો પાણી ભરેલા સુઈ ગામની હાલત કુદરત કરે એને કોણ પહોંચે ભાઈ. જો આ જો આપણે ડ્રોન ઉડાડીને ચેક કરવાનું છે મિત્રો કે કઈ જગ્યાએ કેટલું પાણી ભરેલું છે. તો આપણે live આવી જશે બધે. હા માહિતી પહોંચી જાય ટોટલ. આ જુઓ ટ્રેક્ટર હતું ડૂબેલું છે. ફોન પાણી પડ્યો ને તો વ્લોગ બારે બાર જાતો છે. આ જો પેલી બસ હજી પડી હતી, બસ હજી પડી છે જો મિત્રો. આ તો પાણીના મોઢા આવે. આ જો દુકાનો ભરલ પડી પેકો પેક. આ જો મિત્રો હેરતા આવેલા છે મિત્રો. આ આપણે છે ગુજ્જુ લવગુરુની ઉપસરપંચ ચા, એની એક્ઝેક્ટ સામે ચોકડી આપણે અહીંયા નાખવાનું છે. ગાયો છે તો નાખવાનું ચાલુ છે આપણે. જોઈ જોઈ નાખ દો લ્યા પડતા ને. ગાયો બધી ગાયો ચાલુ જ છે નાખવાનું. આપણે ઉચ્ચ સરપંચ ચાની સામે આપણું ડ્રોન છે. બ્લોગર સામે સામે જ છે. જો ગાયો બહુ પબ્લિક આવી છે મિત્રો. ટ્રેક્ટર નહીં જાય આગળ મિત્રો ઘરમાં પાણી પી ગયું તમે જોઈ શકો છો. બાળા આ બાજુ પાણી છે આગળ કમ્પ્લીટ એક માથોડું પાણી છે. આ તો ટ્રેક્ટર આખું પલળીને આવે. હવે અમારે પણ આગળ જવાનું છે તો તમને બતાવું હું લાઈવ. એ લાયા લે હેડો બે હેડો તાર. તો મિત્રો આ ગામની અંદર પાણી જાયેલું છે ડાયરેક્ટ. જો તમે જોઈ શકો જેટલું પાણી જાયેલું ગામમાં છેલ્લી છેલ્લી પાણી ભરેલું છે. અમારે બે નિલેશ નિલેશ જો અમારે બે ભાઈ આગળ બેઠા છે ટ્રેક્ટરના બંદર ઉપર. ફૂલ પાણી છે જો. અરે રાખો ઉભું રાખો. આ જો ઘરમાં પાણી છે મિત્રો, અંદર છે પાણી. જો બહુ હાલત ખરાબ છે અત્યારે. બહાર નીકળવાનું કોઈ ઈચ્છતા નહીં અત્યારે. જો મિત્રો પાણી અમારે પાછળ બધા બેઠા છે. બધાનું પડ્યું છે આખે આખું. જો આ ગામની અંદર ગાય ઘા પાણી ચાલ્યું છે. આ જુઓ કેટલું પાણી છે જુઓ તમે ખાલી. પાણીનો કોઈ પાર જ નહીં અત્યારે, એટલું બધું પાણી છે. આ જુઓ અલ્યા હોય ડીબી હાલવાની હતી. અલ્યા ઉપર બધું પાણી ટોટલ. જો મિત્રો આ ગાયો મરણ પડી. જો તમે જો આ મરણ પડી છે ને અત્યારે કોઈ રણી ધણી જ નહીં થતું અત્યારે. કારણ કે આવા પાણીમાં કોણ આવે. અમે રિસ્ક લઈને પાણીની અંદર જરા છો. જો પૂરેપૂરું રિસ્ક છે.
પૂરેપૂરું રિસ્ક. આગળ ગાય છે ના આપણી જે ગાય છે એટલે કીધું નાસી જીતું લાવજો પાણી રેડી. સેવા કરવી છે. હા તો મિત્રો પૂરા રિસ્ક ની અંદર આખી ટીમ નીકળી છે પાણીની અંદર. કોઈ ખબર જ નહીં પડતી કે રોડ ક્યાં છે. સીધા હેડ્યા તારા છો. રોડ હશે અહીંયા હેડ્યું જ હશે ટ્રેક્ટર. બાકી કોઈ નક્કી નહીં. આ તો મિત્રો પાણી ભરાડ પડ્યું. આ શિવનગર રોડ છે પણ રોડ બોર કશું દેખાતું નહીં. આ દુકાન છે અડધે ડૂબલ પડી છે. બહુ પાણી છે અત્યારે તો. અને આનાથી આ પછી થોડુંક આગળ અમારાથી જવાય એવું નહીં, કારણ કે 5 ફૂટ પાણી છે. 5 ફૂટ ઊંડું પાણી છે એટલે આ થોડુંક આગળ જવરાશે નહીં. બરોબર. તો જ્યાં સુધી તમને બ્લોગમાં બતાવું ત્યાં સુધી જોતા રહેજો. તમારાથી જે સેવા થાય એ સેવા તમે આવીને કરી શકો છો. બાકી બ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી, જય ગૌ માતા. મિત્રો જો ખેડૂતનું ધાન બારે હુકવવામાં આવ્યું છે. જો હા જીરું છે, જીરું. જો આ ખેડૂતોનું ધાન બગડે રોડ ઉપર હુકવવું પડે મિત્રો. જો પાછું હોક જીરું. હા રેડી. તો મિત્રો આવી હાલત છે આજકાલ. વળી આગળ ઘણી હાલત ખરાબ છે એ જઈએ છીએ. બન્યા રહેજો બ્લોકમાં. તો મિત્રો આ બધા દરિયા વિસ્તાર જેવું થઈ ગયું છે. આ તો બાકી બોલો અમે વાદળામાં વેથુડો બન્યો છે શું એવું કઈક દેખાય તો તમને દેખાતું હોય તો કોમેન્ટ કરજો. હે મિત્રો જો આપણે સુઈ ગામથી ભરડવા જતા એ પાઈ છે વચ્ચે ફૂલ પાણી ભરેલું છે. તો ટ્રેક્ટર દેવાનો તો વિચાર છે કે પૂરેપૂરું રિસ્ક છે છતાં પણ જઈએ છીએ. ભરડવા જવાનું છે. ભરડવાની અંદર પૂરેપૂરું પાણી ભરેલું છે ભરડવા ગામમાં. જો પાણી કેટલું ભરેલું છે મિત્રો. રોડ આવ્યો છે પણ રોડમાં પૂરું પાણી ભરેલું છે. જોઈ શકો છો. જો વાતો જેની ઉતરી જાય બધા ચેક કરવા કે આપણે પાણી આગળ ખાડો છે કે નહીં એમ. તો જુઓ આખી અમારી ટીમ ઉતરી ગઈ છે. વિચાર છે કે પાણીમાં જાય એવું છે કે નહીં એવો વિચાર ચાલુ છે બધાનો. પેલા ચેક કરવાનું પછી પાણીમાં જવાનું. કફા તું પેલા ચેક કરતો પછી ટ્રેક્ટર હાજર હે બરાબર. જો આખી ટીમ ચેક કરવા પાણી. મિત્રો ચેકિંગ ચાલુ જ છે. જુઓ અમારે પરણભાઈ ડ્રોન લઈને ચેક કરે છે હવે કે બરાબર. ડ્રોન ઉડાડો અને અમારે મેહુલભાઈ રિમોટ પકડીને ઉભા છે. અમારે હવે ઉતરવું છે પણ એ પગે વાગેલું છે એટલે ઉતરાય એવું નહીં પાણીમાં. જો મિત્રો બધા દોયડા પકડીને આગળ જાશે. રોડ ઉપર ચેક કરેલા છે કે પાણી કેટલું છે કેટલું નહીં. અને અમે ટ્રેક્ટર લઈને નીકળ્યા છીએ. હવે એટલે આગળ ચેક કરે ને અમે જવા દઈએ ટ્રેક્ટર. બરોબર. જો આગળ ચેકિંગ ચાલુ છે અને પાછળથી અમે અમારે ડ્રોન પાછળ ઉડેલું છે. બરોબર. પાછળ જો મિત્રો આજુબાજુ પાણી ભરેલું પડ્યું છે. ફૂલે ફૂલ. પાછળ ટીમ મેમ્બર ફૂલ રિસ્કી છે પણ છતાંય સેવા કરવા જવાનું છે. જો અમારી ફૂલ રેસ્ક્યુ ટીમ. જો મિત્રો પરડવા મિત્રો ડ્રોન થી પણ ચાલુ છે. જો ચેકિંગ છતાં પણ સેવા કરવા જવાની. ફૂલ રિસ્કી છે. આ જો પાણી તમને દેખાય દરિયા જેવું છે ને. આપણે ઘાસ ભરેલું છે. ભરડવા બાજુ વાત મળી છે કે બહાર નીકળે એવું નહીં ને ક્ષેત્રમાં પણ પાણી ભરેલું છે એટલે આપણે ઘાસ આપવા જવાનું છે.
ગાયો માટે, બરોબર. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો ને હું તમને બતાવતો રહીશ આગળ કે કેવો વિસ્તારમાં કેટલું પાણી છે. આ સીધો રોડ આપણે ભરડવા જાય છે, બરોબર. આપણે સીધું ભરડવા જવાનું છે. આગળ કઈ ખબર પડે એવું નહીં, રોડ ચમચમ છે, પણ છતાં ટીમ વાળા આગળ ચેક કરે ને પાછળ ટ્રેક્ટર જાય એટલે ખબર પડે કે આ જગ્યાએ રોડ છે ને આ જગ્યાએ નહીં. એમ જો ચેકિંગ ચાલુ છે, જો મિત્રો ફૂલ ચેકિંગ ચાલુ છે કે આ બાજુ રોડ છે અને ત્યારે આગળ ને અમે પાછળ. જો અમારું ડ્રોન આ બાજુ દોડાયેલું છે. ડ્રોન પણ ચાલુ છે ચેકિંગ. કન્ફ્યુઝન છે કે રોડ ચીબાજુ નહીં, પણ આગળ ટીમ વાળા છે એટલે વાંધો નહીં, કોઈ રિસ્ક નહીં. પાછળ ટ્રેક્ટર હટી જાય. જુઓ અરે આવી ગયા છે યાર. અમારા વિનોદજી છે. વિના આ આગળ કેવું રેસ્ક્યુ ચાલુ છે? રસ્તો ગોતરા ભાઈ બધું. આ વાત સાચી, પણ એમને આપણે ટીમ વાળા ચેલું રિસ્ક લઈને આગળ જાય રહ્યા છે. અને ફોન વાળો કોણ ઘડી બંધ થાય માથું ચડી મને હવે ફોડી નાખું. તો આપણું ડ્રોન ચાલુ છે, ડ્રોન દ્વારા ચાલુ છે ચેકિંગ કે કઈ જગ્યાએ કેટલું પાણી ભરેલું છે. ફૂલ રેન્જ છે ડ્રોન ની એટલે આગળ જગ્યાએ ચેક કરે છે. આગળ ટીમ વાળા જો ટ્રેક્ટર આગળ ચાલુ જ છે, એરા આગળ અમે પાછળ. જો માત કી જય. ડ્રોન નું ચાલુ છે અને પોપટલાલ અમારા ડિસ્કો કરારા ઉભા. તો મિત્રો બના રહેજો વ્લોગમાં, હું તમને આગળ બતાવું. ત્યાં સુધી જય માતાજી, જય ગૌ માતા. તો મિત્રો જુઓ ટ્રેક્ટર પાછળ પાણી છે, અમે પાણીમાં છે. જુઓ અમારે રામજીભાઈ ને આ બે બેઠા છે. જો બહુ તકલીફ ભોગવી રહ્યા છે. જો ભાઈઓ દરેક કામમાં અમે સેવા આલી રહ્યા છે, ખૂબ સેવા આલી રહ્યા છે. બરાબર, જે પડે તમારાથી સેવા કરજો. અને અમારા શૈલેષભાઈ લેજો કામ બધું. શૈલેષભાઈ તો મિત્રો પહોંચી ગયા આપણે ભરડા ગામની અંદર. આ જો આ ભેંસો મરલ પડી, બહુ મોટું નુકસાન છે મિત્રો. જોવો તમે, આ આવી ગયું ભરડવા ગામ અને પાણી હજી ઓછું નહીં થયું. અમે લગભગ 1 કલાકથી ટ્રેક્ટર લઈને આવ્યા, હજી ટ્રેક્ટરમાં જ બેઠા હતા. પાણી ઓછું તો થયું જ નહીં, બરોબર. પાણી દેખાય છે. આ જુઓ કમ્પ્લીટ 1 કલાકથી ટ્રેક્ટર લઈને આવ્યા. શું કેવું મેમ ભાઈ? 1 કલાકથી આવ્યા ને? 1 કલાક થઈ ગયો. હા, 1.5 કલાક થઈ ગયો. આગળ રસ્તો ચેક કરે ને પાછળ અમારું ટ્રેક્ટર આવે એટલે કે કોઈ ખાડો બાડો હોય તો ખબર પડે, બરોબર. જો ઘરની અંદર પાણી બેસી ગયા છે, બહુ મુશ્કેલી છે આજકાલ આ બાજુ. તો ભરડવા ગામની અંદર બહુ હાલત ખરાબ છે. એટલે મિત્રો તમારાથી પણ જે સેવા થાય એ તમે કરી શકો છો. સુઈગામ તાલુકામાં એટલે આ બાજુ આજુબાજુના ગામડા છે સુઈગામ તાલુકામાં જે વધારે નુકસાન છે. તો તમારાથી પણ જે પણ સેવા થાય એ સેવા કરજો. બાકી બન્યા રહેજો આપણા બ્લોગમાં. જય માતાજી. તો મિત્રો પબ્લિક કેટલી આવી છે તમને બતાવું મિત્રો, કારણ કે કોઈ જાતની આ બાજુ સેવાનો કોઈ મોકો છે જ નહીં એટલે પબ્લિક આવે રહી છે, બરોબર. તો અમારાથી બનતી સેવા થાય એટલી કરશું અમે. શાકભાજી લાવી છે, ઘાસચારો લાવ્યો છે, બધું એટલે જેટલી સેવા થાય એટલી કરે જાશું. બાકી આગળ કીધું છે ને અત્યારે કહું છું કે તમારાથી જેટલી સેવા થાય એટલી આવીને કરજો. પાણી તો બાકી ઓછું થવાનું નામ જ લેતું નહીં. જો ગામની અંદર પાણી ફરેલું છે. જો ગામની અંદર પાણી છે બધું, બરોબર. તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. હું હજી આગળ બતાવીશ. ગાયોને ઘાસચારો નાખવાનો છે. બાકી ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. જય માતા. મિત્રો જો કોઈ જાતનો સહારો નહીં, બરોબર. તો એ સતત
એમ પબ્લિક ગામની અંદર પાણી બેસી ગયું છે બરોબર. જો આ ગામનો રસ્તો છે, આ રસ્તો ગામમાં જાય છે, બાકી ઠેઠ ગામની અંદર પાણી છે કેડે સુધી બરોબર. જુઓ કેડે સુધી પાણી છે, જોઈ શકો છો. તો મિત્રો ગામની અંદર સૌથી વધારે પાણી ભરેલું છે ભરડવા ગામમાં. રેડી તમે જોઈ શકો છો કેટલું પાણી છે. જો અમે બેઠા હતા આગળ ટ્રેક્ટર સાથે પાણી અડેલું છે, બમ્પરે છે. આ જો કેટલું પાણી છે તમે જોઈ શકો છો મિત્રો. જો ગામની અંદર ગામની શું હાલત છે. આ કોઈ જાતની આવક જાવક નહીં, બધા રસ્તા બ્લોક છે. તો છતાં અમે ટ્રેક્ટર લઈને આવ્યા છે તેરવાડાથી ભરડવા સુઈગામ તાલુકામાં. તો વાવ જિલ્લો વાવ, હા વાવ જિલ્લો, તાલુકો સુઈગામ અને ભરડવા ગામ. જો ગામની અંદર કેટલું પાણી ભરેલું છે. ઘરમાં બેસી ગયું છે પાણી, કેડે સુધી પાણી છે મિત્રો. એ શાકભાજી આવજો, શાકભાજી મિત્રો, શાકભાજી નું ઘાસચારા નું કર્યું છે. જો શું કહો યાર, સેવા કરવામાં કેવું છે? સારું હે. પાણીમાં થાક નહીં લાજો ને? નહીં લાજો? હા એ વાત સાચી, પણ છતાં પગ દુખે તો એ આ તો કામ તો કરવું જ પડે, સેવાનું કામ છે. એટલે મિત્રો જોઈ શકો તમે કે પબ્લિક દિવાલમાં સારી છે. આ ભરડવા ગામની હાલત જો મિત્રો. મિત્રો બના રહેજો બ્લોગમાં. આગળ પંજાબની જેવી સિચ્યુએશન થઈ. હા પંજાબ જેવી સિચ્યુએશન છે બરોબર. તો મિત્રો હું સતત કહેતો રહું છું કે તમારાથી પણ જેટલી સેવા થાય એટલી કરતા રહેજો. બાકી મળી આગળના બ્લોગમાં. જય માતાજી. બહુ હાલત ભાઈ ખરાબ છે. બહુ એટલે બહુ જોઈ લો એનો નજારો ખાલી જોઈ લો. તો મિત્રો આ છે આપણી ગૌશાળા. ડાયરેક્ટર ગૌશાળામાં બધે નાખવા આવ્યા હતા ભરડવા ગામની અંદર. ये काम लेके है આપણું આખું ટ્રેક્ટર ફરેલું છે. જુઓ કિટ્ટુભાઈ બ્લોગર. નિસ્વાર્થ ભાવે સેવા છે મિત્રો. જે પણ એ સેવા કરવા આવી શકો તમે. આપણે ભરડવા ગૌશાળાની અંદર આવ્યા છે આપણે. જો અહીંયા તમને ભાઈ એક તગુ દેખાય છે, એટલી દુર્બળ દશા છે બરોબર. જો આ સાર પડે એટલે ઢોરને થોડીક શાંતિ થશે ગાયને. બાકી તો કોઈ જાતની સેવા નથી, પણ હવે થોડીક સેવા મળી એટલે સારું રહેશે. હવે તમારે આજુબાજુ વિસ્તારમાં જે વધારે ઘાસચારો હોય તો ટોલું ભરીને લઈને આવી શકો છો સુઈ ગામના આજુબાજુ ગામડામાં. જો અમારી આખી ટીમ કામ ઉપર જ છે. દશરથભાઈ આખી ટીમ કામ ઉપર છે. જો આ આખી ગૌશાળા છે અને બધી ગાયો માટે લાવી છે સ્પેશિયલ ઘાસ. જો
હલો મિત્રો ભરડવા ગામમાં જુઓ અમારે વાહતો જે છે અને આ પબ્લિક જુઓ આજુબાજુ ટોળા થઈ જાય તો આ ગાયો છે આખી ટીમ છે પાછળ જોઈ શકો તમે ભરડવા ગામના જે હારે રહીને અમારી સાથે ગૌસેવામાં દાન કરવામાં આવ્યું છે એમનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો બના રહેજો બ્લોગમાં જય માતાજી.